નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જેતપુર ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ। પીજીવીસીએલ દ્વારા વેપારીઓની સંમતિ વિના જ રાતોરાત સ્માર્ટ મીટર લગાવી દેવાયા। બિલમાં મોટો ઉછાળો। જે દુકાનનું બિલ પહેલા 300 થી 250 આવતું હતું તે હવે 2000 થી 2500 રૂપિયા આવતા વેપારીઓ સ્તબ્ધ। જૂના મીટર લઈ જતી વખતે છેલ્લા રીડિંગ કે વેપારીઓની સહી લેવામાં આવી નથી। સરકાર કહે છે કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી તો પછી અમને પૂછ્યા વગર કેમ લગાવાયા? તાત્કાલિક સ્માર્ટ મીટર કાઢીને ફરીથી જૂના મીટર કાર્યરત કરવાની વેપારીઓની ઉગ્ર માંગ। આશીષ પાટડિયા, જેતપુર। તમારું નામ? વિવેક જયસુખભાઈ પાદરિયા। વિવેકભાઈ, આ તમારા જે ટેક્સટાઇલ માર્કેટ છે એમાં સ્માર્ટ મીટરનો મામલો છે, તમે વિરોધ નોંધાવી રહ્યા છો, શું કહેશો? અમારે અહીંયા જેતપુર ટેક્સટાઇલ માર્કેટમાં 15-20 દિવસ પહેલાં કોઈ વેપારીને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર ફિટ કરી ગયા છે અને જૂના મીટર લઈ ગયા છે। તો જૂના મીટર લઈ ગયા છે એમાં કોઈની સહી નથી કરાવેલી કે કોઈને સહમતિ નથી લીધેલી, કોઈને પાવતી નથી આપેલી, છેલ્લું રીડિંગ નથી જણાવેલ, કોઈ વસ્તુ કંઈ કરેલ નથી। ચોરી છુપેથી અમારા અહીંયા પગીને એવું કીધું કે અમે ફોલ્ટ રિપેર કરવા આવ્યા છીએ। ફોલ્ટ રિપેર કરવાના બાને સ્માર્ટ મીટર બધે ઇન્સ્ટોલ કરીને વયા ગયા છે। એટલે અત્યારે હવે બધા વેપારીઓની અમારી માંગ છે કે અમારી સહમતિ કે જાણ કર્યા વગર જો એ સ્માર્ટ મીટર નાખી ગયા છે તો આ નાખવાવાળા કોન્ટ્રાક્ટર કોણ છે, અથવા તો એને કયા અધિકારીએ એવો આદેશ આપ્યો કે તમારે ફરજિયાત બધાને સ્માર્ટ મીટર નાખી જ દેવાના છે? કેમ કે સરકારમાંથી એવું જાણવા મળેલ છે ન્યૂઝ મારફતે કે કોઈ અત્યારે સ્માર્ટ મીટર નાખવા ફરજિયાત નથી, કોઈ સહમતિ આપે તો જ નાખવા, છતાં અહીંયા સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરી ગયા છે। તમારી માંગ છે? અમારી માંગ એ છે કે એ જે સ્માર્ટ મીટર નાખી ગયા છે સહમતિ લીધા વગર, એ બધા સ્માર્ટ મીટર પાછા એ કાઢી લે અને અમારે જૂના મીટર પાછા ફિટ કરી દે।